કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અગાઉનો ટોપિક છે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ. તો સૌથી પહેલા પૂર્ણ ભૂતકાળ એટલે શું એ તમને ખબર જ હશે. જે ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હોય એ દર્શાવતો કાળ એટલે કે પૂર્ણ ભૂતકાળ. એની વાક્યરચના જોવાનો પ્રયત્ન કરીશું. મોટે ભાગે વાક્યરચનામાં આવી રીતના આવશે એક્ટિવ વોઇસ હેડ પ્લસ past participle, passive voice had plus been plus past participle. ખાસ ધ્યાન રાખજો કે પૂર્ણ ક્રિયા હોય ને તો વચ્ચે વધારાનું શું આવશે? been. આજ ખાલી ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. ઓકે, તો આગળ વધીએ. નેક્સ્ટ આવશે હવે એના સેન્ટેન્સના ટાઈપ જે આપણે રેગ્યુલર જોતા હતા એ જ પ્રમાણે. તો પહેલું આવશે આપણી પાસે, આમાં ખાસ સાચવવાનું કે તમારી પાસે જે અંદર ડિટેલ છે ને તે કઈ રીતની છે ને આપણે કઈ રીતે કે માય બ્રધર એ મારો શું થયો? કરતા. હેડ પાસ્ટ પાર્ટિસિપલ ટેકન હેડ ટુ બી રૂપ had taken past participle breakfast એ મારો શું થાય? કર્મ. બસ બાકીનું before the saying the prayer એનું આપણે કઈ જ કામ નહીં મળે એટલે બાકીનો અડધા વાક્યને આપણે એઝ ઇટ ઇઝ રવા દઈશું. તો મારો આનો પેસિવ વોઇસનો જવાબ આવશે સૌથી પહેલા કર્મ આવશે. કર્મ શું લખાશે? બ્રેકફાસ્ટ. ટુ બી રૂપ તો હેડ જ આવવાનું તદ્દન સહેલી રીત. વચ્ચે વધારાનું આપણે શું મૂકતા હતા? બીન. પાસ્ટ પાર્ટિસિપલ શું આવશે? તો કે ટેકનનું ટેકન જ રહે. કેમ? ઓલરેડી પોતે પાસ્ટ પાર્ટિસિપલ જ આપેલો છે. કરતા કર્મને સ્થાને બાય દ્વારા એટલે કે બાય શું આવશે? માય બ્રધર. અને પછી ખાસ ધ્યાન રાખવાનું આમાં છે ને જ્યારે પૂર્ણ ભૂતકાળ આપે ને તો સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ બનતું નથી એટલે બેઠું જ લખીશું. શું છે? બિફોરનું બિફોર. ખાસ ધ્યાન રાખજો આમાં તમે ચેન્જ કરીને નહીં આવવા જોઈએ. ધે નું ધે, સંગનું સંગ ને ધ પ્રેયર્સ. તદ્દન સહેલું વાક્ય. ખાલી શું ધ્યાન રાખવાનું હતું તમારે કે આની અંદર જે લખવાની પદ્ધતિ છે શું ચેન્જ થાય એ જ તમારા માટે સૌથી અગત્યનું થઈ પડે. આગળ વધીએ. નેક્સ્ટ આવશે આ હકાર વાક્ય હતું. હવે આવે છે તમારી પાસે નકાર વાક્ય. ફરી એકવાર ત્રણ વસ્તુ ઓળખીશું. શું ઓળખીશું? સૌથી પહેલા ધ ગર્લ એ મારો કરતા થાય. હેડ ટુ બી નું રૂપ થશે. નોટ નકાર છે. સોલ્ડ એ મારું પાસ્ટ પાર્ટિસિપલ છે ને ધ પેન એ મારો કર્મ થાય. હવે એકનું એક છે પણ બરોબર છે આપણે જે જોતા છે નકાર રીત છે એટલે ખાસ સમજ ને થોડું ઘણું ઊંચું નીચું થાય તે જોવાનું. કેમ? તો કદાચ પરીક્ષામાં બરોબર છે જે ખાલી જગ્યા આપે એમાં આગળ પાછળ આપી શકે. શું કહું છું? તો ચર્ચા આટલી જ છે. પેસિવ વોઇસની શરૂઆત કરું તો જવાબની શરૂઆત શેનાથી આવશે? કર્મ. કર્મ શું છે? ધ પેન. હેડનું તો હેડ આપે પણ પછી તમે લોકો શું ભૂલ કરો ખબર? નોટ પહેલા બીન લખી દે. આવું કોઈ દિવસ કરવાની જરૂર નથી. હંમેશા જે વચ્ચે વધારાનું હોય ને બી બીન બીંગ એ બધું છે ને નોટ પછી જાય. અને પાસ્ટ પાર્ટિસિપલ સોલ્ડનું શું આવશે? શોલ્ડ. કરતા કર્મને સ્થાને બાય દ્વારા શું આવશે? બાય ધ ગર્લ. અને જે વધેલું ઘટેલું છે પાછું લખવાનું તો ખરું એટલે જોઈ લેવાનું. એમાં કોઈ ચેન્જીસ નથી કરેલો ને એટલે ફેરફાર હંમેશા એક જ થશે. બિફોર આઈ વેન્ટ ધેર. તદ્દન સિમ્પલ. ખ્યાલ આવશે. આગળ વધીએ. નેક્સ્ટ જેમાં તમે જનરલી ભૂલ કરો છો એ વાક્યરચના આવશે ટુ બી ના રૂપથી જો પ્રશ્ન પૂછાય તો. ટુ બી ના રૂપથી પ્રશ્ન પૂછાય તો એમાં કઈ બહુ ફરક પડશે નહીં. સ્ટાર્ટિંગ વિથ ફરી એકવાર હેડ છે કે હા મારો ટુ બી નું રૂપ છે. હી મારો કરતા છે. વોન્ડ એ મારું પાસ્ટ પાર્ટિસિપલ છે ને ધ ટાઈગર એ મારો શું થાય? બરાબર છે? કોઈને ખબર છે? કર્મ. સિમ્પલ જ છે. બિફોર ફાયરિંગ ધ ગન બરાબર છે એ મારું અન્ય શબ્દ. અન્યને આપણે બહુ છેડતા નથી અને ત્યાં જ રહેવા દેવાનું. ચાલો પેસિવ વોઇસની શરૂઆત કરીશું. જવાબની શરૂઆત જગ્યા છોડીને કર્મ લાવવાનું. બોલો કર્મ શું છે? ધ ટાઈગર. હવે પછાડી ટુ બી નું રૂપ લખવાને બદલે ટુ બી નું રૂપ ક્યાં લખીશું? આગળ. હેડ ધ ટાઈગર વચ્ચે વધારાનું શું આવશે? બીન. ખાસ ધ્યાન રાખજો. પાસ્ટ પાર્ટિસિપલ તો ઓલરેડી આપેલું છે. વોન્ટ તમારે છે ને મેઇન જે તમારી એક્ઝામ પૂછાય ને એક્ઝામમાં કન્વર્ટ કરવાનું પૂછાય ને તો ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ મેથડ. આ સૌથી સારામાં સારી સાદામાં સાદી રીત છે. ઓળખો, રૂલ્સ પ્રમાણે જાઓ અને તમે એને કન્વર્ટ કરી નાખો તો કોઈ જ ભૂલ નહીં પડે. જરાક કંઈક વિશિષ્ટ આવે ને જો સિલેક્ટ કરવાનો હોય ને તો આપણે સારી રીતે સિલેક્ટ કરો. સાચી રીતે સિલેક્ટ કરવા માટે ખાલી એટલું જ કરવું પડે કે તમે રૂલ્સ પ્રમાણે એને ચેક કરતા જાઓ ને એટલે એલિમિનેટ થતા જાય આપણા જવાબ કે એ આવશે, બી આવશે, સી આવશે એ રીતે. બરોબર છે? કરતા કર્મને સ્થાને બાય દ્વારા બોલો હીનું શું આવશે? હિમ. ખાસ ધ્યાન રાખો ને આમાં આ લોકો છે ને થોડું બદલ્યા કરે. જેમ કે એક પરીક્ષામાં છે ને બાયની જગ્યાએ શું આપેલું ખબર? બાય આપેલું. બીયુ આય આપેલું. હવે આપણને એટલી બધી ખબર ના હોય તો બરોબર તકલીફ થઈ જાય પણ ધ્યાન રાખવાનું જો કે ખ્યાલ આવી જાય. બિફોર બેઠું જ આવશે. શું લખીશું? ફાયરિંગ ધ ગન. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવાનું. ઘણીવાર છે ને પંક્ચ્યુએશનની એરરમાં આ વસ્તુ કાઢી નાખે તો એ પણ ખાસ ધ્યાન રાખજો. ઓકે નેક્સ્ટ આવશે હવે ટુ બી ના રૂપથી પ્રશ્ન જોયો
તો એક WH ક્વેશ્ચન પણ જોવાનો થાય ને. તો WH ક્વેશ્ચન છે આપણી પાસે, વોટ હેડ યુ રેડ બિફોર યુ અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. આ વાક્ય પૂછાય ને તો ઘણા બધાના માર્ક જતા રહે. પેસિવ વોઇસમાં તમારે આમાં શું મિસિંગ છે, તો શું જ મિસિંગ છે. શું મિસિંગ છે એટલે કોને, અથવા તો શું, અથવા તો કોને. એટલે કે મારી ભાષામાં કર્મ નથી આપેલો તો આપણે એ રીતે જઈશું અંદર. આપણે કર્મને બરાબર છે વાળું સ્ટેપ કુદાવી દેવાનું, કશો ફરક નહીં પડે. પહેલા વોટ લખી દેવાનું, જગ્યા છોડીને કર્મ આગળ લાવો. બોલો કર્મ શું છે? આ ટુ બી છે, કર્તા છે, ક્રિયાપદ છે, અને બિફોર યુ અપિયર ફોર ધ એક્ઝામિનેશન અન્ય શબ્દ. એટલે આમાં તો કંઈ લખવાનું, અહીંથી પછીનું વાક્ય તો બેઠું જ લખવાનું છે. તો આમાં કર્મ નથી તો કુદાઈ દેવાનું. ચાલો, શું કૂદી ગયો? બીજું સ્ટેપ, કર્તા કર્મને સ્થાને જાય, કર્મ કર્તાને સ્થાને આવે. હેડ આવી ગયો, વચ્ચે વધારાનું શું આવશે? બીન આવશે. રેડનું પાસ્ટ પાર્ટિસિપલ રીડ જ લખાય પણ બોલાય શું? રેડ. કર્તા કર્મને સ્થાને બાય દ્વારા, બાય યુ. તદ્દન સહેલું હું તો કહું, ખાસ ધ્યાન રાખજો. આમાં કર્મ છે જ નથી તો લખવાનો પણ નહીં, બરોબર છે, જાતે ની ક્રિએટ કરવાનું. પણ સબ્જેક્ટ ની હોય તો તમારે બરોબર છે પીપલ, જનરલ, વન આવું કંઈક ક્રિએટ કરવું પડશે. આઈ ડિપેન્ડ્સ ઓન ધ વાક્યની બરોબર છે જે સિચ્યુએશન છે એના પર ખાસ ધ્યાન રાખજો. શું આવશે? બિફોર યુ અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. તદ્દન સહેલી વસ્તુ છે. તમને ખાલી જે હિન્ટ જોઈએ ને તે છે. આખા વિડીયોનો સાર છે ને આ જ છે કે મેઇન જે પદ્ધતિ આવે ને તે તમને ખબર પડી જાય તો વાંધો આવતો નથી. WH જો. હવે આગળ જોઈશું એક હુ વાળું વાક્ય. હુ વાળું વાક્ય ખાસ તમને ખબર હશે કે આમાં હુમાં કંઈ નથી કરતા. પેસિવ વોઇસ બનાવીએ ને ત્યારે બરાબર છે શરૂઆત વિથ હુની જગ્યાએ શું લખીએ છીએ આપણે? બાય હુમ. જગ્યા છોડવાની બરાબર છે. ટુ બીનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ. ધ ગ્લાસ કર્મ છે, જગ્યા છોડીને કર્મ લખવાનો. કર્મ શું આવ્યો મારો? ધ ગ્લાસ. અગાડી બરોબર છે હેડ લખવાનું. કેવું અગાડી હેડ લખવાનું? પ્રશ્નાર્થ વાક્ય છે. ટુ બી નું રૂપ હંમેશા કર્મની આગળ જ આવશે. વધેલું ઘટેલું શું આવશે? BEEN. બ્રોકન નું શું આવશે? બ્રોકન. કર્તા કર્મને સ્થાને બાય દ્વારા, પણ કર્તા તો છે જ નથી આમાં. અહીંયા પૂછેલો છે આ હું છે ને, એટલે કર્તાના સ્થાને આપણે લખી દીધું બરોબર છે. વેન આઈ વેન્ટ આઉટસાઇડ છે કે વેન આઈ વેન્ટ શું આવશે? આઉટસાઇડ. ખબર પડી? ખાસ બરોબર છે આ જ વસ્તુ છે. હું આવે ત્યારે પેસિવ બાયનું ડાયરેક્ટ શું થઈ જાય? બાય હોમ. જે અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે. ને લાસ્ટ સેન્ટેન્સ આવશે જે મેં તમને કીધું હતું બરોબર છે. હુની જગ્યાએ કોઈ મારે બીજો શબ્દ વાપરવો હોય તો એ કયો આવી શકે? તો ઓબ્વિયસલી હુની જગ્યાએ આવે તો બરોબર છે વિચ ઓફ ધ ટીમ. આ ખાસ ધ્યાન રાખજો. શું આવશે? વિચ ઓફ ધ ટીમ. આની જગ્યાએ હું લખું તો હુનું શું કરેલું હતું હમણાં આપણે? બાય હોમ. તો એ રીતે વાય વિચનું શું આવશે? બાય વિચ ઓફ ધ ટીમ. અગાઉના લેક્ચર્સમાં આપણે ડિટેલમાં એનાલિસિસ કર્યું છે એટલે અત્યારે ખાલી ઉપર બરાબર છે. જગ્યા છોડીને હેડ ટુ બી રૂપ વન પાસ્ટ પાર્ટિસિપલ ને ધ મેચ એ મારો શું થાય? કર્મ. જગ્યા છોડીને કર્મ શું આવશે? ધ મેચ. હવે પછાડી લખવાને બદલે વાક્ય પ્રશ્ન છે એટલે અગાડી હેડ આવશે, વચ્ચે વધારાનું બીન આવશે અને વોનનું શું આવશે? વોન. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. સર બાય પછી કરતા, હવે કરતા ફરી એકવાર નથી એટલે તને બાય લગાડ્યો ને આપણે. ખાસ ધ્યાન રાખજો. તમારા માટે મહત્વની વસ્તુ આ છે કે તમે આ બધા વિડીયોઝ જુઓ ને બરાબર છે તો તમને એકચ્યુઅલી સ્ટ્રક્ચર બતાવેલું છે કે કઈ રીતે આના જવાબ લખાય છે. ફરી એકવાર જો તમને બરાબર છે આમાં કંઈ પણ ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટમાં લખી શકો છો અને કોઈ પણ વાક્ય હોય તો આપણે સોલ્યુશન કરીશું. ઓકે.